₹24, 25, 26ના ટોટલ વરસાદ અને ઉપરવાસમાં પડેલ વરસાદના લીધે આપણે 26 તારીખે જે નવસારીમાં પૂર્ણા નદીમાં રેલ જેવી પરિસ્થિતિ થઈ હતી, એમાં આપણા સિટીના 6 જેટલા વોર્ડ, જેમાં 16 જેટલા વિસ્તાર આવે છે, એટલે સિટીનો 35 થી 40% જેટલો એ 1 થી 1.5 લાખની પોપ્યુલેશન ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એફેક્ટેડ. ઇનડિરેક્ટલી એટલે કોઈના એક્સેસ ઓછા થઈ ગયા હશે, કોઈને અવર જવર કરવાની હેરાની થઈ હશે, નોટ ડિરેક્ટલી એફેક્ટેડ. આટલા લોકોને અને ગ્રામ્યમાં 14 વિલેજીસમાં આપણે સ્થળાંતર કરાવવું પડ્યું હતું. ટોટલ સ્થળાંતર છેલ્લે આપણે 3700 જેટલા લોકોનું કર્યું હતું, જે લોકો આજે સવારે પાણી ઓસરી જતા પોતપોતાના ઘરે ગયા છે. એ જતા સૌથી પહેલા અમારી પ્રાયોરિટી છે સફાઈની. આમાં નવસારી નગરપાલિકા સાથે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તરફથી આપણને થોડા ઘણા લોકો આપવામાં આવ્યા છે બીજા નગરપાલિકાઓ પાસેથી. એના સાથે જ એસએમસીમાંથી પણ એક ટીમ આપણી પાસે આવી ગઈ છે. એટલે ટોટલ 396 સફાઈ કર્મચારીઓ, 5 જેસીબી અને 30 જેટલા વ્હીકલ હાલ સફાઈની કામગીરી કરે છે. આ એક દિવસનું નહીં, 1 થી વધારે દિવસનું એ રહેશે, જ્યાં સુધી ટોટલ સફાઈ ન થાય. એના સાથે જ મેજર સેકન્ડ અમારી પ્રાયોરિટી છે હેલ્થ, જેમાં પીવાના પાણીના ક્લોરિનેશન, સ્વચ્છ પીવાનું પાણી આવે. એના સાથે 98 જેટલી ટીમ્સ છે. ટીમમાં 1 માણસ કે 2 માણસ પણ હેલ્થ કર્મચારી હોઈ શકે છે. એના સાથે 17 મોટી ટીમો જે હેલ્થ કેમ્પ જેવું કરે છે. હેલ્થ કેમ્પમાં આવે છે MHU એટલે મોબાઈલ હેલ્થ યુનિટ હોય છે, નહીં તો RBSKની 3 થી 4 લોકોની ટીમ હોય છે. એવી 17 જેટલી ટીમો આ આખા વિસ્તારમાં હાલ પોતાની સર્વિસીસ આપી રહ્યા છે. એના સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ અમે 4 ટીમો બનાવી છે, જે જ્યાં પણ એફેક્ટેડ વિસ્તારમાં ધાન્યના ગોડાઉન હશે, સરકારી હોય, ખાનગી હોય, કરિયાણાની લગતી દુકાનો હોય છે, ખાણીપીણીની લારીઓ હોય છે, આપણે ત્યાં 12 કલાકથી વધારે પાણી રહ્યું એટલે આના મુજબ આ લોકો ચકાસશે પણ, આ જથ્થાનો નાશ પણ કરશે. 27/7ના રોજ ડૂબી જવાના જે રિપોર્ટ થયા, ગઈકાલે દિનમાં 1 નગરપાલિકા વિસ્તારનું હતું અને આજે સવારે હજુ 2 ડેથ અમને તેલાડા ગામમાં ધ્યાન પર આવ્યા છે. એના મોતના કારણ આ લોકોને જે તેલાડા ગામમાં ધ્યાન પર આવ્યા હતા, આપણે સ્થળાંતર કરાવ્યું હતું. એના પછી પણ સંબંધીના ઘરથી કોઈ કારણસર હવે અમે એક કારણ શોધીએ છીએ. આ બેસિક ઇન્ફોર્મેશન છે. ટોટલ આમાં જે ગઈકાલે આપણે કામગીરી કરી, અલગ અલગ વિસ્તારોમાંથી NDRF, ફાયર, ગ્રામ પંચાયત અને એના સાથે જ ગણદેવીથી વગેરે આપણા સ્થાનિક તરવૈયાઓની ટીમ, આ લોકોને સ્થળાંતર કરવામાં અને રેસ્ક્યુ કરવામાં મદદ કરી હતી.